નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહ્યા. મિત્રો, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023, જેની અંદર આપણે પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 સુધી ચર્ચા કરી અને કલમ નંબર 50 સુધી આપણે ચર્ચા કરી છે. હવે પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 5 સુધી ચર્ચા કરીશું, જેની અંદર પ્રકરણ નંબર 3, કઈ હકીકતો સાબિત કરવાની જરૂર નથી. કલમ નંબર 51, ન્યાયિક રીતે નોટિસ લેવા પાત્ર હકીકત સાબિત કરવાની જરૂર નથી. કલમ નંબર 22, જેની ન્યાયાલયે ન્યાયિક નોટિસ લેવી જોઈએ એ હકીકતો. કલમ નંબર 53, સ્વીકારેલી હકીકતો સાબિત કરવાની જરૂર નથી. પ્રકરણ નંબર 4, તેની અંદર મૌખિક પુરાવા વિશે છે. કલમ નંબર 54, મૌખિક પુરાવાથી હકીકતો સાબિત કરવા બાબત, અને કલમ નંબર 55 ની અંદર મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવા બાબત. ત્યારબાદ પ્રકરણ નંબર 5 ની અંદર દસ્તાવેજી પુરાવા વિશે. કલમ નંબર 56, દસ્તાવેજોના મજકૂરની સાબિતી. કલમ નંબર 57, પ્રાથમિક પુરાવો. 58, ગૌણ પુરાવો. 59, પ્રાથમિક પુરાવાથી દસ્તાવેજોની સાબિતી. કલમ નંબર 60, જેમાં દસ્તાવેજો સંબંધી ગૌણ પુરાવો આપી શકાય તેવા સંજોગો. કલમ નંબર 61, ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ. કલમ નંબર 62, ઇલેક્ટ્રોનિક રેકોર્ડને લગતા પુરાવા સંબંધિત ખાસ જોગવાઈઓ. ત્યારબાદ કલમ નંબર 63, ઇલેક્ટ્રોનિક રેકોર્ડની ગ્રાહ્યતા. કલમ નંબર 64, રજૂ કરવાની નોટિસ વિશે નિયમો. કલમ નંબર 65, રજૂ થયેલા દસ્તાવેજ ઉપર જેણે સહી કર્યાનું અથવા તે લખ્યાનું કહેવાતું હોય તે વ્યક્તિની સહીની અને હસ્તાક્ષરની સાબિતી. કલમ નંબર 66, ઇલેક્ટ્રોનિક સહી સંબંધી સાબિતી. કલમ નંબર 67, જેના ઉપર સાખ હોવાનું કાયદા મુજબ આવશ્યક હોય તે દસ્તાવેજ થયાની હકીકતની સાબિતી. કલમ નંબર 68, સાખ કરનાર સાક્ષી ન મળી આવે ત્યારે સાબિતી. કલમ નંબર 69, સાખવાળા દસ્તાવેજના પ્રકારની તે કરી આપેલી હકીકતની સ્વીકૃતિ. કલમ નંબર 70, સાખ કરનાર સાક્ષી દસ્તાવેજ થયાની હકીકતનો ઇનકાર કરે ત્યારે સાબિતી. કલમ નંબર 71, જેના ઉપર સાખ હોવાનું કાયદા મુજબ આવશ્યક ન હોય તેવા દસ્તાવેજોની સાબિતી. કલમ નંબર 72, સહી, લખાણ અથવા સીલની બીજી સ્વીકારેલી અથવા સાબિત થયેલી સહીઓ, લખાણો અથવા સીલ સાથે સરખામણી. કલમ નંબર 73, ડિજિટલ સહીની ખરાઈ અંગેની સાબિતી. ત્યારબાદ જાહેર દસ્તાવેજો. કલમ નંબર 74, જાહેર અને ખાનગી દસ્તાવેજો. 75, જાહેર દસ્તાવેજોની પ્રમાણિત નકલો. કલમ નંબર 76, પ્રમાણિત નકલો રજૂ કરીને દસ્તાવેજોની સાબિતી. કલમ નંબર 77, બીજા સરકારી દસ્તાવેજોની સાબિતી. દસ્તાવેજો વિશે માની લેવા બાબત. કલમ નંબર 78, પ્રમાણિત નકલો ખરી હોવા વિશે માની લેવા બાબત. ત્યારબાદ કલમ નંબર 79, પુરાવાના રેકોર્ડ તરીકે રજૂ થયેલા દસ્તાવેજ વગેરે વિશે માની લેવા બાબત. કલમ નંબર 80, ગેજેટો, વર્તમાનપત્રો અને બીજા દસ્તાવેજો વિશે માની લેવા બાબત. કલમ નંબર 81, ઇલેક્ટ્રોનિક કે ડિજિટલ રેકોર્ડ સ્વરૂપમાં ગેજેટો વિશે માની લેવા બાબત. કલમ નંબર 82, સરકારના અધિકારથી કરેલા નકશા કે પ્લાન વિશે માની લેવા બાબત. કલમ નંબર 83, કાયદા અને નિષ્ણાતોના રિપોર્ટના સંગ્રહો વિશે માની લેવા બાબત. કલમ નંબર 84, મુખત્યારનામા વિશે માની લેવા બાબત. કલમ નંબર 85, ઇલેક્ટ્રોનિક કરાર વિશે માની લેવા બાબત. કલમ નંબર 86, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અને ઇલેક્ટ્રોનિક સહી વિશે માની લેવા બાબત. કલમ નંબર 87, ઇલેક્ટ્રોનિક સહી પ્રમાણપત્રો વિશે માની લેવા બાબત. કલમ નંબર 88, વિદેશના ન્યાયિક રેકોર્ડની પ્રમાણિત નકલો વિશે માની લેવા બાબત. ત્યારબાદ કલમ નંબર 89, પુસ્તકો, નકશા અને ચાર્ટ વિશે માની લેવા બાબત. કલમ નંબર 90, ઇલેક્ટ્રોનિક સંદેશા અને ચાર્ટ વિશે માની લેવા બાબત. કલમ નંબર 91, રજૂ ન કરાયેલ દસ્તાવેજો વિધિસર થયા હોવાની હકીકત વગેરે વિશે માની લેવા બાબત.
ત્યારબાદ કલમ નંબર 92, 30 વર્ષ જૂના દસ્તાવેજો વિશે માની લેવા બાબત. ત્યારબાદ કલમ નંબર 93, 5 વર્ષ જૂના ઇલેક્ટ્રોનિક રેકર્ડ વિશે માની લેવા બાબત. ત્યારબાદ આપણે જોયું કે પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 4 ને પ્રકરણ નંબર 5 ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની અંદર આગળની ચર્ચા આગળના ભાગની અંદર કરીશું. મિત્રો, કલમ નંબર 93 સુધી ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ ભાગની અંદર આપણે દર્શાવ્યું છે. આગળની ચર્ચા આગળના ભાગની અંદર કરીશું. મિત્રો, અમારો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા લોકો જોડે બને એટલો શેર કરજો, જેથી કરીને કાયદાની અવેરનેસતા લોકોમાં આવતી રહે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો, જેથી મને ખ્યાલ આવે કે આપને આ વિડીયો પસંદ આવ્યો છે કે નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.